ઓલપાડ તાલુકાના કોબા ગામમાં સરપંચશ્રી દ્વારા બાળકોને પતંગ આપી પતંગ મહોત્સવ ઉજવાયો। ગુજરાતમાં મકર સંક્રાંતિનું પર્વ પતંગ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે। આનંદ ઉલ્લાસના પતંગ ઉત્સવ દ્વારા ગુજરાત તેની સાંસ્કૃતિક શક્તિનું પ્રદર્શન વિશ્વને કરાવે છે। પતંગ જેમ ઊંચે આસમાને ચંગે છે તેમ ગુજરાત તરફના વિકાસમાં અગ્રેસર રહી વિશ્વ ફલક પર અવ્યવ નંબર બનાવવાના પ્રયાસ સતત કરતું રહ્યું છે। સમગ્ર રાજ્યમાં જાન્યુઆરી માસમાં ખુલ્લા વિશાળ આસમાની આકાશમાં રંગબેરંગી પતંગો જુદી જુદી સાઇઝ, આકાર અને જાતના ચગવા માંડે છે। વહેલી સવારથી માંડીને મોડી સાંજ સુધી બાળકો, કિશોરીઓ, યુવાન અને વૃદ્ધો આ પતંગના પેચ અને સહેલની મજા માણે છે। રાત્રિના સમયે પતંગ રસિયાઓ ટુક્કલની મજા માણે છે। રાત્રિના અંધકારમાં એક જ પતંગની દોરી પર પ્રગટેલી મીણબત્તી ટુક્કલમાં મૂકી તેને આકાશમાં છોડવામાં આવે છે। અંધારામાં ટુક્કલનો દેખાવ ખૂબ જ નયનરમ્ય બને છે। મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણ આ દિવસ સૂર્ય તેની ગતિ દિશા બદલે છે અને આ દિવસે બે ઋતુઓનો સંધિકાળ પણ બને છે। હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય આ દિવસે મકર રાશિમાં પ્રવેશે છે અને તેની ગતિ ઉપર તરફની બને છે। પતંગ ચગાવવો અને તેની સહેલ લેવી, અન્ય પતંગો સાથે પેચ લેવા વગેરે દ્વારા પતંગ રસિયાઓ દિવસભર આનંદ લૂંટે છે। ધાર્મિક પ્રસંગો આ દિવસથી શરૂ થાય છે। ધાર્મિક માન્યતા પ્રમાણે ઉત્તરાયણના સમયે સ્વર્ગના દરવાજા ખુલે છે। ગુજરાતભરમાં ઉજવાતો પતંગ ઉત્સવ ખાસ કરીને અમદાવાદ, ભાવનગર, સુરત, રાજકોટ અને નડિયાદમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। અહીં પતંગોને વિવિધ પ્રકારની દોરી, માંજોની જાત પતંગ ચગાવવા માટે ઉપયોગ લેવામાં આવે છે। પતંગ ઉત્સવની દિવસની આગલી રાત્રે પતંગ રસિયા પતંગની ખરીદી કરવા પતંગ બજારમાં નીકળી પડે છે। આખી રાત પતંગ ખરીદીનો માહોલ સમગ્ર શહેરમાં જોવા મળે છે। વિવિધ પ્રકારના, વિવિધ રંગોના અને આકારના પતંગો ખરીદવા માટે બાળકો, યુવાનોના ઉત્સાહ, આનંદ અનેરો જોવા મળે છે। પતંગ બજારમાં અકલ્પનીય માહોલ જોવા મળે છે। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પતંગ મહોત્સવ અંતર્ગત સરપંચ શ્રી દિલીપભાઈ અને અલ્પેશભાઈ હાજર રહ્યા હતા। આચાર્ય શ્રી ડૉક્ટર ધર્મેશ પટેલ દ્વારા પતંગ મહોત્સવની માહિતી આપી શાળાના તમામ સ્ટાફ સાથે બાળકોએ ખૂબ મજા કરી હતી। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, ઓલપાડ।